રાજપરાનો. હા નાગ કરડેલ મરી ગઈ. રાજપરા પાસે નાગ કરડ્યો હોય ને અને તમે ટાણા રાજપરા સરમાળિયાનું નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી દો. અમારા ગોંડલની અંદર સાંભળો બેન, અમારા ગોંડલની અંદર સરમાળિયા દાદાની નો હાલે, સુખવાલાની હોસ્પિટલ છે, સ્પેશિયલ જનાવરની હોસ્પિટલ છે. નાગ પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ સરમાળિયા દાદા બેહાડી ગયા ને તો એવડે આટલી બધી દવા લેવી નહીં. જો ઈ સરમાળિયા દાદા એવડી તેવડી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવો કોલેકોડિંગની અંદર. તો મનસુખભાઈ રાઠોડના મહિલા ફોન કરીને એવું વિશે કે નાક કવડ્યો હોય, કોઈ હરપ કવડ્યો હોય તો તે આ દાનભા બાપુને ફોન કરે તો સારું થઈ જાય છે અને એવી બધી મહિલા તેની વાતચીત ચર્ચા કરે છે. અને મનસુખભાઈ રાઠોડ તેને એવું કહે છે કે નાક કવડે તો હોસ્પિટલો ઘણી છે અને ત્યાં બધી સારવાર થાય છે. અને આવું મનસુખભાઈ રાઠોડ તેની સામે વાતો કરે છે. અને આ કોલેકોડિંગ પૂરેપૂરું સાંભળજો મિત્રો, બહુ મજા આવશે. અને તમારું શું કહેવું છે આ કોલેકોડિંગની અંદર તે કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો આ કોલેકોડિંગ. વિચારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, સાંભળો મારી વાત પહેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર, તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામાએ મરાવી નાખ્યા હતા બેન. ઈ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે. તેદી રામાયણમાં રામ ભગવાન હતા, તેદી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખી ને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળનું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી. વાલીઓ આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન ઈ આવે છે, ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણ ની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણા હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસને ગ્રંથથી સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે, આ તો હું એમ કઉ છું કે આપણે જે હોય, હું તો એ જ કહું. અમે એવું નથી કહેતા, અમે કોઈનો વિરોધ નથી કરતા. એ જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે અટણ કહો છો ભાઈ તમે કોઈને કઈ કયો માં, વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામોદ વાળો રહ્યો તો આવો માણસ છે. કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે, કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે. વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈને એવું ન કહેવાય તમે ભોળાદ્વારા દાદાને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈ કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે. અમે તો કોઈને હારાય કહેતા નથી ને કોઈને ખરાબય કહેતા નથી. અમે તો એવું કહી છીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એકય હતા નહીં. ઈ નહોતા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7-8 વર્ષથી હતું, ત્યાં વરસ દીથા બહાર પડ્યું બરોબર દાદાનું. બેન જો હવે જો જે આયા રાજકોટની પાસે ખીજડીયા છે ને, ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા. હા, ઈ મામા સરકારનું કોઈ નામ લે ને તો એને એક્સિડન્ટ થઈ જાય એવો પરસો દેતા હતા. અટણ ન્યા કણ કાંઈ નથી. અહીંયા પાળિયાદ પા ઓલું ગામ છે ને, ત્યાં કાવો કહું પાતા હતા ખાખી. હા, એ તો આ કળયુગ છે. હું તો એ જ કઉ છું, આ તો પસાવી વાત કરું છું. આ બધી વસ્તુ આ દાદરીયો પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાન ની ઘોડે મોરલી વગાડતા હતા, જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મૂળદાસ રહ્યા ને એને ગધેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે ઈ કરે. અમારી જેવા આવું નો તમે કયો કે મોરલી વગાડતા, એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર, એમ કે બાઈ નું વેહ કરીને. આ કૃષ્ણ ભગવાન નું તમે કહો કે મોરલી કૃષ્ણ ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ બાપુ તો હતો જ એવો. હા ઈ અટાણા કયો છો, પણ જે તે સમયે બધા પૈકે લાગતા હતા ને એને ભગવાનના એના ચરણોની રજ લેતા હતા. તમે હું મારા ભાઈનામાં જ ઓલા મારા ભાઈ જ મગાવતો એનું ઓલું આશારામ ની સોંપડી ને બોપડી. હા પણ બેન એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડીને પૈકે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુનો ભવાડો થયો, બાપા જગત અટાણે ધૂળ ઉડાડે છે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જવું, હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કહું. હું તો જો મારે હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે
ઘણું દાદાની દયાથી સારું છે. એટલે આમાં ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી, ઈ બાકી કોઈને થતું નથી કાંઈ. કોઈ દેવ કાંઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા, અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થરમાંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાતે કેવા રજપૂત છો? હે બેન, તમે આમ રજપૂત? ના, અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ ઓલા રાણા પડતા. હા, એટલે બેન એટલે કહું છું પહેલા કે આવું બધું હાઈલાસ કરે આપણામાં તો થતું આવે. રાણા પડતા પોતા શિવાજી હતા. ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદવારી વાત કરો તો ઈ મેટર અલગ છે, આખી મેટર અલગ છે. આ એક હુરાપુરાની વાત છે. અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું, શિવાજી ને હાલડા સાંભળો કે પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણ ની વાત. હા એમ, ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો કહો ને હું તો જાઉં છું ને, દેવગતિ છે બેન, ઈ દેવગતિ છે. ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાન નો કોઈ દી પરચો ન હોય. આ સૂર્ય ઉગે એ શું કે ગાયરું કાઢવા વાળા હોય એમાં શું ઈવડે? સૂર્યનો પ્રકાશ ન પડે? પડે જ. એને રી નો ચડે, એને સંત કહેવાય. હવે આપણે દટણ બેન જો કોક ને કઈક કીધું હોય તો તમે જો અટણ દાનપા હાટુ થઈને ફોન કર્યો, પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. આ અહીંયા એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આટલું કહું છું કે બેન મારી વાત સાંભળો કે આપણે બેનભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટણ, એમાં મોટો બંબાલ થયું. એ કઈ ભગવાન બતાવવાનું આવ્યું નટણ, બધા જેલમાં છે. આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ જે કાંઈ છે ઈ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે, જે ભગવાન છે ઈ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા ઈ બધાય મરી ગયા. રામચંદ્ર વિયા ગયા, કૃષ્ણ વિયા ગયા, રામોપીર વિયા ગયા, તો એકઈ બચ્યા નથી અને આપણે વિયા જવાના છીએ. તો વયા જવાના છે ને. એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે. આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી. તો ભગવાન માનવો કે ને આપણે વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, આનું આ પવન છે. વડવા વિયા ગયા તો અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરચો દીધો, પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું. ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય, તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે, સાક્ષાત જોયેલા છે દાદાને. દાળ પડતા હતા ને, દાળ પડતો હતો ને, અમારે દાળ પાડવાનો હતો બરોબર. તો દાળ વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ત્યાં નીકળ્યા બરોબર. એટલે દાદા એટલે નાગ? હા, એટલે નાના એવા. નાગ ને દાદા નો કહેવાય. નાગ છે ઈ દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે. ઈ એક જંગલનું જનાવર છે. રાજપરા મારું પીર છે ને, સરમળિયા દાદા છે ને, અમારા સરમળિયા દાદા બેન ઈ બ્રાહ્મણોએ આપણે આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે, ઈ નાગણ નું બચ્ચું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની. આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને, નાગના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખ માંથી ઝેર નો ગયું. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કામ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા, સોમામાં જનાવર કરડે છે ને તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં, દાદા આઈડા છે ઉપાધિ કરો માં જીવી જા. દાદા સીધા ફીંડલું વાદ્ય ને આપણો એકનો દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા રાજપરાનો. હા, નાગ કરડે મરી જાય. રાજપરા પાસે નાગ કરડ્યો હોય ને, અને તમે ટાણા રાજપરા સરમાળિયા નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી દો. અમારા ગોંડલ ની અંદર સાંભળો બેન, અમારા ગોંડલ ની અંદર સરમાળિયા દાદાની નો હાલે, સુખવાલાની હોસ્પિટલ છે, સ્પેશિયલ જનાવરની હોસ્પિટલ છે. નાગ પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ સરમાળિયા દાદા બેહાડી ગયા ને તો એવડે આટલી બધી દવા લેવી નહીં. જો ઈ સરમાળિયા દાદા એવડી તેવડ હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો ઈ ત્યાં સરમાળિયો દાદો દવાખાના આગળ બિહાડી દે કે આવડે ઇન્જેક્શન બાટલા દવા ઉછડાવી નહીં. સરમાળિયા અગરબત્તી કરીને પૈયા લાગી દે એટલે ઝેર ન ચડે બેન. ઈ ઝેર ચડે. ધંધો કરવા થોડા ભઈલા બેઠા હવે તો હું કઉ છું પણ બેન દેવની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણસ હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજવા લેવીને ડોક્ટર ન દે તો સરમાળિયા અગરબત્તી કરે બત્તી ન જાય. અમારે તો જો ત્યાં બસે બધા હતા આજુબાજુમાં બધા. ઈ કઈડો ન હોય.
કઈડો ન હોય હાલો લ્યો, જય ભવાની. મારે હું અટાણ બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સપના સીડ્યા હતા મને જનાવર કીધું તો મારા દાદા ના પરતાપ હતો તો મને કઈ થયું નથી થયું એનો પુરાવો હું. હા તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કહું ભોળા જાવ આપણે તમને ક્યાં કોઈ રોકે છે. પણ મારે ક્યાંય જવાની જરૂર નથી બેન. મારો બાપ જીવે છે એના જેવો મારે બાપ બીજે ક્યાં ગોતવા જાવો. હા ઈ વાત. મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે. આ તો જેના બાપ જેના માય કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. પણ ઈ દાનબા બાપુ ઈ જ કે છે કે મને હું કામ પગે લાગો. હવે તો ઈ તો બધા ઈ કહે છે તો આ પ્રજા તો હું લેવા જાય છે ઈ તો બેન અમે કહી છે અમે કઈ કહેતા જ નથી. તો તમે કીધું દાનબા ના પાડે હે ના પાડે દાદા સુખી ફૂલ. ક્યાં દાદા? દાનબા બાપુ. દાનબા બાપુ રહ્યા ને ઈ ભગવાન નથી. દાનબા ભાઈ માણા છે. ઈ ભગવાન નથી બિચારો ઈ જ કે છે. હા મને હું લે પગમાં પડો ઘરે જઈને મા બાપ ને પગમાં પણ તમે સમજતા નથી બેન. આને એમ થઈ ગયું દાનબાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે પણ એવી ઈ કોઈ દી થાય મેળ ખાય. આ બધા અહીંયા આગળ કઈક લેવા જાય છે. ના જ પાડે હે દાનબા બાપુ ના જ પાડે છે. હું કઈ કોઈ દેવી શક્તિ કે એવું નથી ભાઈ કે મને તો જો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે ઈ હું કહું બાપા તમને. હા એટલે બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે પોતાનો વિશ્વાસ છે. આપણા વિશ્વાસ થી આપણે એમ કઈક મને કાલ રાતે સપનું સીડ્યું હતું ને હવાર આમ થવાનું બેન કાંઈ ન થાય. ઈ રેનકા સપના હે. હાલો તો લો જય ભવાની. હા બેન હવે આપણે શું કામ કરો છો? ક્યાં ગામ રહ્યો છો? ભાવનગર બાંધવાનું. મારું પીર છે. તમે જો બેન છો. હા બેન મારે સાંભળો આપણે જાગૃત નાગરિક હોવ અને તમારો ઓડિયો આપણે વાત કરી ઈ વાયરલ જો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપણે બેનભાઈએ જે વાત કરી ને. ના બેનભાઈ વિશે છે હું ભાઈ છું એટલે મેં વાંચીને વાત કરી છે. કાંઈ આ તો તમે આપણે ભોળાદ વિશે જે ચર્ચા કરી હું સમજાવું છું. ઈ ભોળાદ વિશે આપણે જે છું તમને સમજાવવાનું કહું કે આપણે હું પણ બેન હું સમજેલ છું. જે ગાંડો હોય ને એને સમજાવવો પડે. હું તો બહુ સમજેલ માણસ છું. ભાઈ જ નીકળ્યા પછી આપણે હું ખોટી રામાયણ કરવાની. હવે બેન હવે હું સમજેલ છું. હું ગાયક કલાકાર છું. હા એટલે જ તે હું કહું તમે બધી ઓલું કયો ને એટલે બહુ સારો માણસ એટલે મને ખબર પડે. હા કાંઈ વાંધો નહીં બેન. એટલે ઈ કાંઈ ઉપાધિ કરો માં. અને દાનભા રહ્યા ને ઈ કોઈ ભગવાન નથી ને એના પૈણમાં કોઈ દેવ આવતા નથી. એમાં બીજા ભગવાન ઈ તો પોતે કહે છે કે નથી હું ભગવાન તમે અહીંયા આવો માં પણ ઈ ભગવાન જો ઈ ઓડિયો ની અંદર એમ કહે છે ભાઈ મારું આમ કરવાથી એને ન્યાકણ આમ થઈ જાય ને એને સપના થઈ છે. હું અમે 2-3 દી થી વાતો કરીએ છીએ. ભોળા દ્વારે ની જ વાતો કરી છે. ફોન આવે તેની વાતો કરી. મને કોઈ દી સપના છેડ્યા નહીં. હા એમ કેમ કે અમારો વિચાર જ નથી એટલે અમે સપના નો સડે. સપના કોને સડે? જે આખો દી વિચાર કરતા હોય એને. ના હું તો જો હાચું માનજો મારા લેર ભૂવા છે ને તોય હું નહીં માતાજીને તાવું ને માનું બાકી બાપા સીતારામ. અમે એકઈ માને માનતા નથી. હું મારી માને માનું કેમ કે કવિ કાગ બાપુએ કીધું કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં જેનો ત્રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ને ચૂકવાય નહીં. બાપા બધું ચૂકવાઈ જાય પણ માના ધાવણ ને ચૂકવી શકો એવી એકઈ દેવીની તાકાત નથી. હા પણ એટલે અમુક પડદા અત્યારે તમે જોવો કળજુગ છે બેન. એકઈ યુગમાં બેન આ કળજુગ છે ને ઈ જુગા જેવો યુગ આવ્યો. સતયુગ ની અંદર મોબાઈલ નહોતા. દ્વાપર ની અંદર મોબાઈલ નહોતા. અટાણ બેન આપણે વાતો કરી. તમે ભાવનગર ને હું ત્યાં ગોંડલ તાલુકામાંથી બોલું. તમે વિચાર તો કરો આ કઈ માતાજી આનું સંશોધન કર્યું છે. આ 33 કરોડ દેવતા માંથી આ માતાજી કઈ આ માતાજી એકાદ સમજો કઈ કોઈ દેવ કે હુરાપુરા નું નામ નું કઈક આને ભાઈ કાલે બોલ્યા હતા ને તો પછી એને મોબાઈલ માં ટાવર વિયો ગયો હજી આવ્યો નથી. દાન બાપા મોબાઈલ લઈ જાવો છો. કોણ બોલ્યું? કોઈ કદાચ કોઈ દેવ નો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય ભાઈ મારું નેટ વી ગયું ને મારે તો ટાવર માં વાત કરતી બંધ થઈ ગઈ તો કા મારી તો મારે હુરાપુરા અપમાન કર્યું તો મારે કાલ ટાવર વી ગયો ને મારી વાત કરતી બંધ થઈ ગઈ. ના રે એવું ન હોય. હું કોઈને ન માનતી પણ જરાક છોકરા આવડા માંગરે હતા જરા સીધા આવ્યા. બેન આપણા પોતાનો વિશ્વાસ છે બેન. ઈ કોઈનું નથી. આપણા પોતાનો વિશ્વાસ છે. કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન પણ તમે જયારે તમને સમજાઈ જાય ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગત ની અંદર આવું કાંઈ છે નહીં. જે જગત ની અંદર આપણા ધણીને હાઈસવો નહીં બીજે જઈને આપણે પગે લાગીએ ઈ બેન ભગવાન તો આવડો પતિ. હા ઈ તો છે જ ને બેન. બીજા કોઈને પગે લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો એકય ભગવાન નથી. મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી. મને 9 મહિના ઉપાડ્યો એ મને ભીના માંથી કોરામાં હુવડાવ્યો ને મને હાલેડા ગાઈને મોટો કર્યો. આવી એકય દેવ ખરી તમને ઘોડિયામાં નાખીને હિસકાવ્યા હોય?
પણ અત્યારની પરણા કાંઈ નથી રાખતી ભઈલા. એ બેન ઈ નથી રાખતી. આપણે સંસ્કાર નો પાય. આપણે માતાજી પૈજે લગાડ્યા એટલે ઓલા બિચારા શું કર્યું, માનતા ઉરાચ્યું, એને શું જ્ઞાન હોય? એ તમે તમારા છોકરાને ભણાવશો નહીં, બધા ભૂવા થાય. એ વાત સાચી હો. જો માતાજીના ભૂવા નો કરવા હોય, માનતા ના કરેલા નો લેવાય બેન. ઈ વાત સાચું કીધું તમે. જો કોઈ સાંભળો, કોઈ છોકરા જેના ભણ્યા નહીં હોય ઈ બધાય ભૂવા જ છે. હા, જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને, કેમ કે ઓલી બાઈ કે કાંઈ ને આવડો સમજ છે કાંઈ. હા હા, એ વાત. કેમ કે એનામાં શિક્ષણ નથી. શિક્ષણ છે ની મોટો દેવ ભણ્યો ઈ. હા, કલેક્ટર સાહેબ પાસે જાવ ને, દાનભા બાપુ ને જો કદાચ પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેક્ટર પાસે જવું પડે. ભોળા દ્વારા દેવ માં ભરોસો રાખત ન થાય, એને મામલતદાર ની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબત ની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે, જેથી કરીને ચાપતો બંદોબસ્ત મૂકવો છો. હાલો, જય ભવાની. જય ભવાની. જય ભવાની. યુટ્યુબ માં વાયરલ કરી તો ના ના હો ભાઈ, હું કામ કરી છે કરવી. અરે પણ બેન આ કેવી સરસ ચર્ચા થઈ, હારામ હારી છે તો સમાજ થયો છે બેન. જો આમાં એવું છે કે આ તમે એક આપણે બેનભાઈ તરીકે જે વાત કરી ને એનો સમાજ થી માણસમાં સમજણ અને જ્ઞાન કે વાણી વર્તન થી આ છે ને આ સમજણ એ મોટું જ્ઞાન છે બેન. હા હા, એટલે એના માટે કે માણસમાં થોડું પરિવર્તન આવે કે આપણે શું ચર્ચા કરી હતી, એકાબીજાના વિચાર શ્રેણી